નમસ્કાર. નવસારીની જાણીતી શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીના મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમીનું હાર્દિક સ્વાગત છે. ચેતના. ચેતના એટલે હોવા પામવું. અખિલ બ્રહ્માંડનું એક સહજ તત્વ છે. સામાન્ય રીતે માનવીની અંદર આત્મતત્વ રૂપેલી પરમ ચેતના તેના જીવનમાં પ્રત્યક્ષ રૂપે પ્રકટ થતી નથી, પણ તેની સાથેનું છૂટી ગયું હોય છે. તેની મનુષ્ય વિદ્યાવાન હોવા છતાં ત્યારે ખબર નથી પડતી, પરંતુ સગળું એ જ કરાવી રહ્યો હોય છે. મનુષ્ય ફક્ત એક કઠપૂતળી છે, તેના ઉપર નાચ રચી રહ્યો હોય છે. તેનો દોરી સંચાર કોઈ અદ્રશ્ય તત્વના હાથમાં હોય છે, તે જાણી શકતો નથી. સમગ્ર વિશ્વનું સંચાલન કરી રહેલી માનવીને સઘળા કાર્યોમાં પ્રેરતી અને અદ્રશ્ય પ્રાણી તેના મૂળભૂત સત્ય પ્રત્યે લઈ જતા આજના એવા જ પુસ્તકનું નામ છે વૈશ્વિક ચેતના, અને એના લેખક છે લેફ્ટનન્ટ કર્નલ સીસી બક્ષી. અને એમનું રજૂઆત આજે જે કરવા જઈ રહ્યો છે એમનું નામ છે આશ્રય નસીબ. આશ્રય નસીબ એનો પરિચય હું તમને આપું તો આશ્રય નસીબ એ 21 વર્ષીય વિદ્યાર્થી અને વિદ્યાર્થી ઉપરાંત એક શિક્ષક પણ છે. તે હાલમાં તેઓ ઉકાતરસળા યુનિવર્સિટીમાંથી એમએસસી બાયોટેકનોલોજીનો અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે ભારતીય સંગીત, ગાયન, સંસ્કૃત અને તે ઉપરાંત તેમણે વલ્લભ વેદાંત ડિપ્લોમા કોર્સ કર્યો છે. આ ઉપરાંત તેમણે રેકી, ક્રિસ્ટલ હીલિંગ જેવી પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓ પણ ડિગ્રી કોર્સ કર્યો છે. વિજ્ઞાન, અધ્યાપન અને કલાઓનો સમન્વય સાધી નૂતન વિજ્ઞાનની ખોજ કરવાના પ્રયત્નમાં રહેવું એ એમની વધુ પસંદ છે. તેમણે 2018-2019માં યોજાયેલ ભારતના 34મા અને 35મા વેસ્ટ ઝોનલ યુવા મહોત્સવ પર યુનિવર્સિટી લેવલ પર પ્રતિનિધિત્વ કર્યું છે, અને એમની સ્વરચિત રચનાઓ, કવિતા રચનાઓ તેમની પેપર અને વિવિધ પુસ્તકોમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે. તો અને આશ્રય નસીબની વાત કરું તો યુવા વાર્તાલાપમાં તેમનો પ્રથમ અનુભવ છે. આગળ તેઓ બાળ વાર્તાલાપ આપી ચૂક્યા છે. તો હવે નસીબના આશ્રય નસીબ એમના મુખ્યથી પુસ્તકનો પરિચય જોઈએ, અને પરિચય શરૂઆત થાય એના પહેલા લાસ્ટ 10 મિનિટ એ પ્રશ્નોત્તરી માટે વિભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. તો આપણે પૂરક ચર્ચા અને પુસ્તક અને એમના પ્રશ્નોત્તરી પર ચર્ચા કરીશું. તો આશ્રય, તમે પુસ્તક પર પરિચય શરૂ કરી શકો છો. સર્વપ્રથમ તો પુસ્તકનું વાર્તાલાપ શરૂ કરતા પહેલા હું સયાજી વૈભવ લાઇબ્રેરીનો અને દરેક મેમ્બરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આજના વક્તા તરીકે મને તક આપવામાં આવી. 10 વર્ષ પછી આજે હું કંઈક આ લાઇબ્રેરીમાં આવીને આવી રીતે વાર્તાલાપ આપી રહ્યો છું. પહેલા મેં અગાઉ બાળ વાર્તાલાપમાં મેં આપેલો હતો, પણ 10 વર્ષ થઈ ગયેલા છે. અને એ ટાઈમ પર મેં 1857ના ભારતના સ્વાતંત્ર્ય સેનાની તાત્યા ટોપે પર મેં વાર્તાલાપ આપ્યો હતો, જેના લેખક છે યશવંત મહેતાજી. અને આજે હું આપવા માંગુ છું વાર્તાલાપ, એ પુસ્તકનું નામ છે વૈશ્વિક ચેતના, જેના લેખક છે લેફ્ટ કર્નલ સીસી બક્ષી. પુસ્તકનો પરિચય આપવા પહેલા હું એક બીજું રેફરન્સ આપવા માંગુ છું કે જેનાથી તમને આ પુસ્તકમાં શું કહેવા માંગે છે અને પુસ્તક કયા વિષય સાથે વધારે તાદાત્મ્ય ધરાવે છે તે વિશે વધારે તમને ક્લિયર એક ગાઈડલાઈન મળે. આપણામાંથી સૌ કોઈએ અગાઉ લગભગ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે ડૉક્ટર જીતેન્દ્રભાઈ અઢિયાનું પ્રેરણાનું ઝરણું કરીને છે. લગભગ દરેકે આ નામ સાંભળ્યું છે અને વાંચ્યું પણ હશે. તો એ જ પ્રેરણાના ઝરણામાં જે કંઈ પણ વાતો ડૉક્ટર જીતેન્દ્રભાઈ અઢિયાએ આલેખી છે તે જ વાતોને અહીંયા કંઈક એક તાત્વિક રીતે અથવા તો કંઈક વધારે સાયન્ટિફિક જસ્ટિફિકેશન કંઈક અહીંયા આ લેખકે આપવાનો પ્રયત્ન કરેલો છે. આ પુસ્તક એ પ્રકારનું છે કે જેમાં વૈશ્વિક ચેતના આખા વિશ્વના દરેક પદાર્થમાં એ પદાર્થનો ઉપયોગ કરનારા દરેક ઉપભોક્તામાં, મતલબ કે કોઈ મનુષ્ય છે, પ્રાણી છે, પશુ પક્ષી અથવા તો કોઈ નિર્જીવ વસ્તુ પણ કેમ ન હોય, દરેકની સાથે આ ચેતના આખા વર્લ્ડની અંદર કઈ રીતે સંકળાયેલી છે અને આખા વર્લ્ડને આ ચેતના કઈ રીતે કનેક્ટેડ રાખે છે, આખું પુસ્તક એ જ બાબત તરફ આપણું ધ્યાન દોરે છે. હવે પુસ્તકની શરૂઆત પણ લેખકે એકદમ જ ભારતીય સંસ્કૃતિના આદર્શ લેખન કહેવાય
તે પ્રકારની શૈલીમાં લેખકે રજૂઆત કરી છે, શરૂઆત કરી છે પુસ્તકની. એક વાત આપણે ત્યાં એ છે કે આપણી સંસ્કૃતિમાં મોટે ભાગે મહત્વ શાસ્ત્રોને આપવામાં આવે છે. જેટલા પણ વેદ છે, પુરાણ છે, શાસ્ત્ર છે, તેના આધાર પર આપણી આખી સંસ્કૃતિનો, આપણી આખી સભ્યતાનો એક પાયો રચાયેલો છે. અને એ પાયાના ઘડતર માટે, એ પાયાના વિકાસ માટે જે કાંઈ પણ સિદ્ધાંતોની જરૂર પડી છે તે આપણા ઋષિ મુનિએ વેદમાંથી લીધેલા છે. હવે આપણને પ્રશ્ન થાય કે વાત તો આખી વૈશ્વિક ચેતનાની છે, પણ આ વેદની વાત ક્યાંથી આવી? તો વૈશ્વિક ચેતનાનું સર્વપ્રથમ મૂળ આપણે વેદમાં શોધી શકીએ. કંઈક પુસ્તકની શરૂઆત એવી રીતે છે કે શંકર ભગવાન અને પાર્વતીજી, આ બંનેનો કંઈક સંવાદ ચાલી રહ્યો છે કૈલાશ પર્વત ઉપર, હિમાલયમાં. હવે એક આપણા શાસ્ત્રોની રહસ્યની વાત એ છે કે આપણા શાસ્ત્ર કોઈ મનગઢંત રીતે પ્રગટ નથી થયા. કોઈને કોઈ રીતે, કોઈને કોઈ અવસર પર એવા કઈ પ્રશ્નો પૂછાયા અથવા એવી કોઈ સમસ્યા આવી પડી કે જેના ઉકેલ રૂપે આપણા ઋષિમુનિએ અથવા તો ભગવાનોએ શાસ્ત્ર રચ્યા. તો એ જ શૃંખલામાં આવે છે શિવજી અને પાર્વતીજીનો એક સંવાદ. હવે હિમાલય પર એક વખત દેવી પાર્વતીજી શિવજીને પ્રશ્ન કરે છે કે દેવ દેવ મહાદેવ કૃપામ કૃપા મમોપરી સર્વ સિદ્ધિકરમ જ્ઞાનમ કથયસ્વ મામ પ્રભુ. કે હે મહાદેવ, મેં ઘણા બધા તાત્વિક દર્શનો જોયા છે, મેં આપના મુખારવિંદથી મેં ઘણું બધું મેં શ્રવણ કર્યું છે, પરંતુ છતાં પણ મારા મગજમાં કંઈક કન્ફ્યુઝન છે કે આ સૃષ્ટિનું સર્વોપરી જ્ઞાન છે કે જે જ્ઞાનથી આખી સૃષ્ટિ સંચાલિત થઈ રહી છે, એક જ્ઞાન કયું છે? હે મહાદેવ, હે મારા સ્વામી, આપ મને કૃપા કરીને એક જ્ઞાન કહો. તો આવા પ્રકારના અદ્ભુત પ્રશ્નના કારણે શિવજીએ તેમને કહ્યું કે હે દેવી, હવે હું તમને જે જ્ઞાન કહું છું તે ગુઢમાં ગુઢ છે અને સર્વ તત્વનું સાર છે. એ જ શાસ્ત્રનું નામ છે અથવા એ જ ફિલોસોફીનું નામ છે સર્વોદય વિજ્ઞાન. અને એ જ સર્વોદય વિજ્ઞાનના આધાર પર આ આખું પુસ્તક રચાયેલું છે વૈશ્વિક ચેતના. હવે સર્વોદય વિજ્ઞાન અને વૈશ્વિક ચેતના, આ બે વચ્ચે સંબંધ શું છે? સ્વરોદય નામ પરથી આપણને એવું ખબર પડે છે કે સ્વરનો ઉદય, ગળામાંથી અથવા તો વ્યાપક તો સૃષ્ટિના કણકણમાંથી એક સ્વરનો ઉદય થાય છે, પણ હકીકતમાં એ સ્વરનો ઉદય જ વૈશ્વિક ચેતનાનો ઉદય છે. સૃષ્ટિના કણકણમાં જે ચેતના વ્યાપક છે એ જ ચેતના સ્વર રૂપે છે, એ જ સ્વર ચેતનાના રૂપમાં છે. સૌથી એકદમ આપણે સમજવું હોય તો કે કઈ રીતે ચેતના કનેક્ટેડ છે, તો આપણું બેસ્ટ એક્ઝામ્પલ આપણે આપણા વ્યવહારમાંથી આપીએ તો એક માતા અને એના પુત્રનો સંબંધ. કોઈ પણ માતા હોય ને, એના ચાહે ગમે એટલા પુત્ર હોય, પરંતુ અને ગમે તેટલા પુત્ર એની માતાથી ગમે તેટલા દૂર હોય, પણ પુત્રને ગમે ત્યારે ગમે તે પણ ખરોચ પણ આવશે ને તો એની માતાને કોઈક એવો અનુભવ થશે અથવા તો કંઈક માતાના મગજમાં કે દિલમાં કંઈક ગભરાહટ થશે કે યાર કંઈક થયું છે, મારા પુત્રને કંઈક થયું છે, મારા પુત્ર ઉપર કંઈક આપત્તિ આવેલી છે. મનુષ્યની ચેતનાનું આ સૌથી એક્સપિરિયન્સ ઉદાહરણ છે, જે આપણામાંથી કદાચ સભ્ય અનુભવેલું હશે કે આપણી માતાથી આપણે ગમે એટલા દૂર હોઈએ ને છતાં પણ આપણને કંઈક થાય ને તો માતાને પહેલા ખબર આવે. માતાને ખબર પણ ન હોય પણ માતા આપણને કહે છે કે બેટા કંઈ થયું છે. બસ આનું નામ છે વૈશ્વિક ચેતના. આ થઈ કે મનુષ્યના સ્તરની વાત. હવે આ જ મનુષ્યના સ્તરની વાતને આપણે લઈ જઈએ છીએ ધીમે ધીમે ઉપર. મનુષ્યથી આપણે ઉપર ઉઠીએ પ્રાણીઓ. પ્રાણીઓમાં આ વૈશ્વિક ચેતના ખરેખર શું મનુષ્ય જેટલું ધરાવે છે? આ વાતનો વિચાર કરતા કરતા વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરવાનું વિચાર્યું. તો આ પુસ્તકના પ્રયોગ વિશે પણ ઉલ્લેખ છે. હવે પ્રયોગ એકચ્યુઅલી સસલીઓ ઉપર છે. જેમ મેં કહ્યું ને કે મનુષ્યમાં માતા અને પુત્રનો સંબંધ, તો વૈજ્ઞાનિકોએ આ ટેસ્ટ કરી રેબિટ્સ પર, સસલા ઉપર. તો એક વિયાયેલી સસલી હતી, તેના હૃદય સાથે તેને ઇન્સ્ટ્રુમેન્ટ જોઈન્ટ્સ કર્યા અને એ ઇન્સ્ટ્રુમેન્ટ એવા જોઈન્ટ્સ કર્યા કે જેના કારણે તેના સસલીના હૃદયમાં કંઈ પણ શોક લાગે કે એના માઇન્ડમાં કંઈ પણ એવો કંઈક વિકાર કે ફેરફાર થાય તો એની અસર તરત જ એ ઇન્સ્ટ્રુમેન્ટ શું થઈને આખી સ્ક્રીન પર, ઇલેક્ટ્રિક સ્ક્રીન પર મળશે. હવે સસલીએ બચ્ચાઓને જન્મ આપ્યા, નાનકડા સસલાઓને જન્મ આપ્યો અને વૈજ્ઞાનિકોએ શું કર્યું કે સસલીને દૂર રાખી અને સસલીના બચ્ચાઓને એક સબમરીનમાં બેસાડીને દરિયાની અંદર લઈ ગયા. હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ખરેખર કઈ રીતે આખું આ
વૈશ્વિક ચેતના અસર કરે છે. સસલીઓના બચ્ચા અમુક અંતરે સબમરીન દરિયામાં ગઈ ત્યારે ઇન્ટેન્શનલી ઇરાદાપૂર્વક મારી નાખવામાં આવ્યા 1 by 1 સસલાઓને. હવે જે સમયે એક સસલાઓના એક બચ્ચાને મારી નાખવામાં આવ્યું ને ત્યારે વૈજ્ઞાનિકોએ ત્યાં જે સસલી દૂર રાખેલી તેની માતાને, તો ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર સ્ક્રીન પર એમને બધું નોટિસ કર્યું. એક્ઝેક્ટ જે ટાઈમ પર એ સસલાઓને મારવામાં આવ્યા ને તે જ વખતે તેની માતા સસલી જે હતી ને તેમાં તેને શોક લાગ્યા અને એના બ્રેઇનના શોક આખા સ્ક્રીન પર એ લોકોએ નોટિસ કર્યા. આ વાત પરથી આપણને એટલું સાબિત થાય છે કે જે વૈશ્વિક ચેતના છે ને તે માત્ર માતા પુત્રના સંબંધમાં જ નથી, પરંતુ માતા અને પુત્રની વચ્ચે જે સબમરીન નામનો જે બેરિયર આવ્યો, દરિયાની ઊંડાણમાં પણ જે જળ પ્રવાહનો જે બેરિયર આવ્યો, જળ સાથે સબમરીન સાથે અંદર વહાણમાંથી એ લોકો સબમરીનમાંથી ગયેલા, એ વહાણ ક્યાંથી ચેતના કેટલા બધા બેરિયર્સને તોડીને એ બે સજીવો વચ્ચેના તાદાત્મ્યને બતાવી શકી. બસ આ જ મેઇન એક્ઝામ્પલ હતું. જળ, સ્થળ, આકાશ અને સજીવ દરેકને કનેક્ટેડ રાખતી આ ઓલ ટાઈમ ચેતના એ જ વૈશ્વિક ચેતના. એક બીજી વાત એ છે, ઘણી વખત આપણે એવું અનુભવતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ હોય ને તે આપણને કંઈક આશીર્વાદ આપી દે, અજાણતા જ બહુ ખુશ થઈને આપણને આશીર્વાદ આપી દે. હવે એ આશીર્વાદ એને તો અજાણતામાં અથવા તો આપણને એમ લાગે કે યાર એમ જ તો વાર્તાલાપ કરતા આપી મૂકે આશીર્વાદ, પણ ના, એવું ના હોય. એ જ આશીર્વાદ તેના કયા સમયે ફળી જાય ને તે કંઈ નક્કી ન કહેવાય. અને આ આશીર્વાદ 4 પ્રકારની વાણીઓમાં થઈને વ્યક્તિને ફળતા હોય છે. વૈખરી હોય, મધ્યમાં હોય, પશ્યંતી હોય અને એક અપરા હોય. 4 પ્રકારના વાણીના સ્તર હોય, જેની ચર્ચા હું આગળ કદાચ હું લાસ્ટમાં કરીશ આ વાર્તાલાપના. અત્યારે વિષય નથી, પરંતુ એ પ્રકારના અંદરથી કોઈ એક પ્રકારમાંથી થઈને, મતલબ કે એને જે વધારે સુટેબલ ટાઈપ્સ છે વાણીનો, એ વાણીના ટાઈપ્સમાં થઈને જ્યારે એ આશીર્વાદ કોઈના ફલિત થશે ને તો એ આશીર્વાદ આઈધર તો ઇન્સ્ટન્ટ અથવા તો ઘણા વર્ષો પછી, ઘણા મહિનાઓ પછી અથવા તો કદાચ ઘણા જન્મો પછી પણ એને ફલિત થાય. આ વાત પણ સાયન્ટિફિકલી પ્રૂવ છે. તો મતલબ શું કે કોઈ પણ ઋષિ મુનિ અથવા તો કોઈ પણ આપણા ગુરુજનો હોય, કોઈ પણ આપણા એવા વડીલ હોય કે જેનો ઈરાદો એકદમ શુદ્ધ હોય, એનું હૃદય એટલું શુદ્ધ હોય અને આધ્યાત્મિકતા અને એના વ્યવહારની ધાર્મિકતા, એના હૃદયની નિર્મળતા એટલી હદે વિકસિત હોય કે એ વ્યક્તિ વૈશ્વિક ચેતના પ્રત્યે મેક્સિમમ સસેપ્ટિબલ હોય અને એ પોતાની વૈશ્વિક ચેતના પ્રત્યેની એ હાયર સસેપ્ટિબિલિટીને ટ્રાન્સફર કરી શકે છે આપણા જેવા સામાન્ય મનુષ્યોની અંદર. આપણે કહીએ ને કે કોઈ દેવ પુરુષ આપણા આવ્યા આપણી લાઈફમાં અને આપણી આખી લાઈફ પરિવર્તિત થઈ ગઈ. ભલે એના આશીર્વાદથી પરિવર્તિત થઈ કે પછી એના સંગથી પરિવર્તિત થઈ કે પછી એના પ્રભાવથી પરિવર્તિત થઈ, પણ એ જે એના સંગનો પ્રભાવ પડ્યો, એના વાણી, વર્તન, વિચાર, વ્યવહારનો પ્રભાવ પડ્યો કે પછી કંઈક એના મૌનનો એવો પ્રભાવ પડ્યો, પણ એ દરેક પ્રભાવમાં ક્યાંક ને ક્યાંક આખા વિશ્વને કનેક્ટેડ રાખતી આ વૈશ્વિક ચેતનાનો અંશભાર પણ ભાગ હતો ને હતો જ. એ તો આપણે સ્વીકારવું જ પડે. એક બીજી વાત છે અંગત રડાર. આપણે આજે સાયન્ટિફિક યુગમાં આપણે જીવી રહ્યા છીએ કે કોઈ પણ વસ્તુને વૈજ્ઞાનિક સમર્થન મળે તો જ આપણે એ વસ્તુનો કે એ ઘટનાનો આપણે સ્વીકાર કરી શકીએ. તો જે અંગત રડારની વાત આપણામાં આજે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે કે સબમરીન છે કે પછી કોઈ સંદેશાઓ છે, આપણે રડાર સેટેલાઇટ આપણે મોકલતા હોઈએ છીએ, એ જ રડારના સંદેશાઓને આપણા ઋષિઓ, આપણા મહર્ષિઓ અત્યંત સનાતન પુરાતન કાળથી લોકો મોકલી રહ્યા છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો આપણા રામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્ય આપણા સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણ પરમહંસ જીવનમાં આખું જીવન તો કંઈ સાથે હતા નહીં, પરંતુ જ્યારે પણ કંઈ પણ સ્વામી વિવેકાનંદના જીવનમાં કંઈક જોઈતું હોય સ્વામી વિવેકાનંદને અને એ ધ્યાન કરે તો રામકૃષ્ણ પરમહંસને ખબર પડે કે અચ્છા, મારો શિષ્ય આજે મારી પાસેથી આ જ્ઞાન માગી રહ્યો છે. તરત પોતાના મસ્તિષ્કના અંગત રડારમાંથી એ આખો સેટેલાઇટ સ્વામી વિવેકાનંદને પાસ થઈ જાય અને ત્યાં હજારો માઇલ કોષ દૂર બેઠા સ્વામી વિવેકાનંદનામાં એ અગાધ ચેતના ફરી વખત એક જુસ્સો આવી જાય. ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધની મેક્સિમમ જે આપલે છે વૈશ્વિક ચેતનાની, તે આ લેવલ પર હોય છે.
આપણને એમ થાય કે યાર આ વસ્તુ કઈ રીતે પોસિબલ બની. તો એના માટે મેં જે હમણાં જ વાત કરી, અંતઃકરણ જેટલું નિર્મળ હશે, વૈશ્વિક ચેતના પ્રત્યે જેટલી મેક્સિમમ સસેપ્ટિબિલિટી હશે, જેટલી આપણી ઓકાત હશે, સાદા શબ્દમાં કહું તો, એ દરેક વસ્તુ પર આ વાત ડિપેન્ડ કરે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એક અત્યંત દિવ્ય મહાનુભાવ હતા, દિવ્ય મહાપુરુષ હતા. એના જીવનના આપણે કેટલા પ્રસંગોમાંથી આપણને વૈશ્વિક ચેતનાના એક્ઝામ્પલ મળે છે. એક બીજો પ્રસંગ પણ લેખકે આ પુસ્તકમાં લખ્યો છે તેમના જીવનનો. એક વખત રામકૃષ્ણ પરમહંસ ગંગાજીના કિનારા પર બેસેલા હતા, એકદમ શાંત ચિત્તે ગંગાજીના પ્રવાહમાં એક ધારા નિર્મળ આંખોએ જોઈ રહ્યા હતા અને ધ્યાનમાં હતા. એ જ સમયે ગંગાજીના કિનારે બે માછીમારો હતા અને બંને માછીમારોમાંથી એક માછીમાર હષ્ટપુષ્ટ હતો અને બીજો માછીમાર થોડો દુબળો પતળો હતો, મતલબ કે શારીરિક રીતે થોડો અશક્ત હતો. તો શું થયું કે બંને માછીમારો વચ્ચે કંઈક, હવે તો એ લોકોનો મચ્છીમારનો બિઝનેસ હોય, એ લોકોમાં આમ તેમ કંઈક થતું હોય, એ લોકોના કરંટ શેર્સ પરથી આપણને એવું લાગે ત્યાં એ સમયે જે ઘટના ઘટેલી તે સમય ત્યાં તેના પરથી. તો એવો ઝઘડો થયો ને કે પેલો જે હષ્ટપુષ્ટ માછીમાર હતો તે આ માછીમારને દુબળા પતરાને સોટી મારવા લાગ્યો અને રામકૃષ્ણ પરમહંસ ત્યાં બાજુમાં જ બેસેલા હતા. તો જે સમય પર એક્ઝેક્ટ પેલા દુબળા પતલા માછીમારને સોટી વાગીને, તો એ સોટી વાગી એ જ ક્ષણ પર સ્વામી રામકૃષ્ણ પરમહંસના વાસામાં પાછળ એની પીઠ પર એ સોટીના 4 સૂળ ઉપસી આવ્યા. આ બતાવે છે કે કોઈ સંત મહાનુભાવ વૈશ્વિક ચેતના પ્રત્યે કેટલું સસેપ્ટિબલ હોય છે. જે વસ્તુ ગુરુ શિષ્યમાં બતાવી, જે વસ્તુ માતા પુત્રમાં બતાવી, બસ તેમ આ જ વસ્તુ આખા વિશ્વમાં કામ કરતી હોય છે. ફરક એટલો જ છે કે કોઈ વ્યક્તિ એ સંવેદનાને ધારણ કરી શકે છે, કોઈ ધારણ નથી કરી શકતા. અને આ આખું સર્વોદય વિજ્ઞાન જે પાર્વતીજીએ શંકર ભગવાનને પ્રશ્ન કરેલો છે અને ઉત્તર સ્વરૂપે મળેલું છે, તે આ જ સાધનામાં, આ જ ડિરેક્શનમાં આખું એ રહસ્ય ખોલતું જાય છે એકદમ જ. અને દરેક રહસ્ય ખોલતા વૈશ્વિક ચેતના લેવલ પરથી એકદમ તાત્વિક લેવલ પર આખી વાત આવી જાય છે અને આ શાસ્ત્રનો એન્ડ થાય છે. અને શાસ્ત્રનો એન્ડ તો જો કે થતો જ નથી, પણ એન્ડ જે એનો પોઈન્ટ છે ને, ત્યાં જ બીજા અસંખ્ય પ્રશ્નો ઉદ્ભવે છે કે આવું કેમ થયું અને શા માટે થયું. એ તાત્વિક વિવેચન તો કરી શકું કદાચ મારા માટે પણ પોસિબલ નથી, અને કદાચ લેખકને પણ પોતાના માટે પોસિબલ ન લાગ્યું, એટલા માટે લેખકે બહુ જ એનો થોડો ભાગ આ પુસ્તકમાં લીધો છે અને બાકીની પોતાની વ્યવહારની જે એક્સપિરિયન્સની વાત હતી તે આમાં રજૂ કરેલી છે. હવે આ તો થઈ ગઈ બધી સજીવોની વાત. હવે આવે છે વૃક્ષોની વાત, ટ્રીઝ. વનસ્પતિઓ પણ સંવેદનાને એટલી જ હદે ધારણ કરી શકે છે જેટલું મનુષ્ય ધારણ કરી શકે છે. રિસર્ચ આર્ટિકલ્સ આપણે જ્યારે જોઈએ ઇન્ટરનેશનલ જર્નલ્સ ખોલીને, તો એમાં આપણને દરેક પ્રકારના આર્ટિકલ્સ મળે કે વનસ્પતિઓ પણ સંવેદનશીલ છે. એના કેવા રિસર્ચ સાયન્ટિસ્ટ લોકોએ પ્રૂવ કરેલા છે. તો લેખકનો આ બાબતમાં ટોપિક છે કે વૃક્ષો વ્યક્તિઓ છે. એ વાત અલગ છે કે સંવેદનાને કેચઅપ કરીને એ વનસ્પતિ સામે એટલો ઇફેક્ટિવલી રિસ્પોન્સ કદાચ ન આપી શકતી હોય, અથવા તો કદાચ આપતી પણ હોય તો એ રિસ્પોન્સને આપણી માનવ બુદ્ધિ સમજી ન શકતી હોય, એ આખી ડિફરન્ટ મેટર છે. પરંતુ એ સંવેદનાનો પ્રત્યાઘાત મળે તો છે જ. આ વસ્તુ આજના સાયન્ટિફિક એજમાં પણ પ્રૂવ થઈ ગઈ છે. સંગીત ક્ષેત્રે અને વનસ્પતિ ક્ષેત્રે કંઈક કનેક્શન રાખીને પ્રયોગ કરનાર આપણા મહાન વૈજ્ઞાનિક, જે બધાને કદાચ નામ ખબર હશે, સર જગદીશચંદ્ર બોઝ. પ્લાન્ટ બિહેવિયર, વનસ્પતિનો જે બિહેવિયર છે તેનો એને એટલો સઘન અભ્યાસ કર્યો કે કોઈ પણ ક્ષેત્ર વનસ્પતિના રિલેટેડ તેને બાકી નથી રાખ્યું. વનસ્પતિઓ ઉપર તેમણે સંગીતના પણ પ્રયોગો કર્યા, વનસ્પતિ ઉપર તેમણે ઠંડી ગરમી વાતાવરણના પણ પ્રયોગો કર્યા, અને વનસ્પતિને તેમણે શાંત વાતાવરણમાં, સ્વચ્છ વાતાવરણમાં ઉગાડી, એની વર્સિસ ગંદા અને એકદમ જ ઘોંઘાટવાળા વાતાવરણમાં પણ તેમને ઉગાડી, અને બંને વચ્ચેના રિઝલ્ટ તેમને મેચ કર્યા. ડિફરન્સ જમીન આસમાનનો આવ્યો. જે વનસ્પતિઓને શાંત વાતાવરણમાં ઉગાડેલી ને, તેનો વિકાસ કંઈક અલગ જ હતો, અને જે ગંદા વાતાવરણમાં, કાદવ કીચડમાં અને ઘોંઘાટના વાતાવરણમાં કે જ્યાં પોલ્યુશન્સ હોય ત્યાં ઉગાડીને, તેનો આખો રિસ્પોન્સ અલગ હતો. આ જ રિસ્પોન્સને આધારે જગદીશચંદ્ર બોઝે શું કર્યું? નવો એક્સપેરિમેન્ટ કર્યો કે જો કાદવ કીચડ અને ઘોંઘાટવાળા વાતાવરણ કરતાં શાંત વાતાવરણમાં, સૌમ્ય વાતાવરણમાં એનો ગ્રોથ વધારે સારો મળે છે, તો હજી એક સ્ટેપ ચાલો આપણે આગળ વધીએ. તેમણે વનસ્પતિને શાંત વર્સિસ મ્યુઝિકલ બેકગ્રાઉન્ડમાં રાખી અને તેમના પર સંગીતના તરંગો પ્રસારિત કર્યા.
તો આ વખતે તો એના કરતાં પણ હાયર રિઝલ્ટ મળ્યા. શાંત વર્સિસ મ્યુઝિકમાં વનસ્પતિઓ પણ જે પ્રકારનું તમને મ્યુઝિક આપવામાં આવ્યું ને તે અકોર્ડિંગલી તે ગ્રો થઈ, અને એકદમ જ તેના કન્ટેન્ટ્સ, જો કે એ સમયમાં તો કદાચ એના કન્ટેન્ટ ચેક કરવા એ બહુ એક મોટો પડકાર હતો, કેમ કે સાયન્ટિફિક જે બધી આપણી ટેસ્ટ છે, બધી કેમિકલ કે એનાલિટિકલ બધી કેમિસ્ટ્રીની ટેસ્ટ એ સમયમાં એટલી ડેવલપ નહીં હતી. પણ આજના સમયમાં જ્યારે વૈજ્ઞાનિકો આપણા સર જગદીશચંદ્ર બોઝના એ પ્રેક્ટિકલને આધારિત જે કંઈ ચકાસણી માટેના ફરી વખત અંદર આલ્કલોઇડ ટેસ્ટ કરતા હોય છે કે પછી અંદર મેટાબોલાઇટ્સની ટેસ્ટ કરતા હોય છે, તેમાં આ વાત ક્લિયરલી આજે ઉભરીને આવે છે કે ના, એ વૈજ્ઞાનિક સાચા હતા અને તેનો પ્રયોગ આજે સક્સેસફુલ થયો છે. અને આ જ પ્રયોગ પર આજે વૈજ્ઞાનિકો એવી આશા રાખીને બેઠા છે કે કાશ આપણે એવું કંઈક કરી શકીએ, વનસ્પતિને એવા પ્રકારનું મ્યુઝિક આપીને કંઈક ગ્રો કરાવીએ અથવા એવા પ્રકારનું વાતાવરણ આપીએ કે એમાં જે ઔષધીય તત્વો મળે છે ને તે કદાચ આપણી આખી સૃષ્ટિની રિક્વાયરમેન્ટ માટે જે આપણને આજે ઓછા પડે છે તેને આપણે ગ્રોથ વધારી દઈએ. આ તો થઈ સર જગદીશચંદ્ર બોઝની વાત. મારો પણ આ વિષયમાં એક પર્સનલ અનુભવ શેર કરવા માંગુ છું. આ પુસ્તક મેં જ્યારે વાંચ્યું ન હતું ને ત્યારે પણ મને એટલી તો ખબર હતી કે સંગીત છે ને તે કંઈક વધતા ઓછા અંશમાં અસર તો કરે જ છે. અને આ વિષય પર મેં સર્ચ કર્યું અને રિસર્ચ આર્ટિકલ્સ મેં ખોલ્યા ઇન્ટરનેટ પરથી, ઇન્ટરનેશનલ જર્નલ્સમાંથી. તો એમાં મને એનિમલ બિહેવિયરના લોટ્સ ઓફ આર્ટિકલ્સ મળ્યા, અને મને એકાદ બે આર્ટિકલ્સ મને રિસર્ચના પ્લાન્ટ રિલેટેડ પણ મળ્યા. એટલે અને બરાબર એ જ ટાઈમ પર હું મારું બીએસસી બાયોટેકનોલોજી કમ્પ્લીટ કરવાનો હતો. તો અને હું એક એવા ટોપિકની તલાશમાં હતો કે યાર હું એમએસસીમાં આવીશ પછી હું શેના પર રિસર્ચ કરીશ. તો ત્યાં મને તરત જ મને આ લિંક મને ક્લિક થઈ કે અચ્છા હું પણ કંઈક આમાં કંઈક કરી શકું કે નહીં. તો મેં આના પર વધારે રિસર્ચ કર્યું અને પછી મેં આલ્કલોઇડ કન્ટેન્ટ જે ધરાવે છે કેથેરેન્થસ રોઝિયસ નામનો આપણો એક પ્લાન્ટ છે, તે પ્લાન્ટમાંથી કેન્સરની દવા બને છે. અને એના માટેના બે કમ્પાઉન્ડ છે, વિનક્રિસ્ટિન અને વિનપ્લાસ્ટિન. કદાચ સાયન્ટિફિક ફિલ્ડ સાથેના લોકોને બધી ખબર હશે. તો એ કમ્પાઉન્ડને આપણે વધારીએ ને તો કદાચ કેન્સરની દવા માટે જે આપણને પ્રપોર્શન કે અમાઉન્ટ જોઈએ છે ને તે આપણે કદાચ હાયર મળે કે નહીં, આ વસ્તુ ચેક કરવા માટે મેં પોતે અત્યારે હું આના પર વર્ક કરી રહ્યો છું મારી યુનિવર્સિટીઝમાં. અને એ આજે મારે માસ્ટર્સનો એક મુખ્ય પ્લાન છે, ડિસર્ટેશન વર્ક જેને આપણે કહેતા હોઈએ છીએ. તો અને એ પ્લાન્ટનો મેં એક તબક્કો પૂરો પણ કર્યો અને મને પણ એના સરપ્રાઇઝ રિઝલ્ટ મળ્યા છે. જે પ્લાન્ટને મેં મ્યુઝિકની ટ્રીટમેન્ટ મેં નહીં આપેલી ને એ પ્લાન્ટમાં 3 મહિના થવા છતાં પણ પુષ્પ ન આવ્યા અને તેનું પ્રોડક્શન પણ એના અંદર બિયારણ ન આવ્યું. અને જે પ્લાન્ટને મેં રોજના 3 કલાક મ્યુઝિક આપેલું ને એનો ગ્રોથ આજે કંઈક અલગ જ છે. એનામાં 3 મહિના પૂરા થતાં પહેલાં સીડ્સ પણ આવી ગયા અને ફ્લાવરિંગ પણ આવી ગયું. તો આ જીવતો જાગતો મારો પર્સનલ અનુભવ હતો એટલે મેં શેર કર્યો. મતલબ કે જે વાત આપણા શાસ્ત્રમાં લખેલી છે, જે વાત આપણા વૈજ્ઞાનિકોએ કરેલી છે ને એ જ વાતનો આધાર લઈને સાયન્ટિસ્ટ લોકો, ફોરેનર લોકો એને પ્રૂવ કરી રહ્યા છે. અને આપણે લોકો એમ કહે છે કે યાર આ તો બધી અંધશ્રદ્ધા છે, આવું કંઈ ના હોય. સ્વરોદય જેવા શાસ્ત્રનો યાર શું એપ્લિકેશન હોય, પણ આ ઉદાહરણ છે સ્વરોદયનું જીવતું જાગતું, કે વૈશ્વિક ચેતના જે સંગીતના સ્વરોમાંથી ઉદ્ભવી અને એ સ્વરોના સંગીતમાંથી ઉદ્ભવેલી આ ચેતનાને વનસ્પતિએ ધારણ કરી અને વનસ્પતિની અંદર કમ્પાઉન્ડ્સે ધારણ કરી. એના મેટાબોલિઝમમાં એટલું બધું ચેન્જ આવ્યું કે વનસ્પતિની આખી રૂપરેખા બદલાઈ ગઈ. એન્ટી કેન્સરસ કમ્પાઉન્ડ એટલી હદે એના વધી જાય અથવા તો એનું ફ્લાવરિંગ પિગમેન્ટ્સ વધી જાય કે વનસ્પતિ આપણે ડાન્સ કરતી હોય ને એવી લાગે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપું છું. વિન્સેન્ટ શીન અને ગાંધીજી. વિન્સેન્ટ શીન પોતે લેખક હતા અને ગાંધીજીની સાથે રહેતા હતા, એમના પરિચયમાં હતા. ગાંધીજીને વિન્સેન્ટ શીન કદાચ એટલા કરીબથી નહીં ઓળખતા હોય, પણ ગાંધીજી વિન્સેન્ટ શીનને ઓળખતા નહીં હોય પણ વિન્સેન્ટ શીન ગાંધીજીને ઓળખતા હતા. તો હવે થાય છે શું કે ગાંધીજીનો રોજનો નિયમ કે સમૂહ પ્રાર્થના કરવાની અને પ્રાર્થના સભામાં બધા લોકો ભેગા થાય અને સમૂહમાં પ્રાર્થના થાય. હવે સમૂહમાં જે પ્રાર્થના થાય ને તો નથુરામ ગોડસેની વાત આપણને ખ્યાલ જ છે કે ધડાધડ કરતી પ્રાર્થના સભામાં આવીને 3 ગોળીઓ ગાંધીજીને મારી અને હે રામ કહીને ગાંધીજી ત્યાં જ ઢળી પડ્યા. તો આ જ સમય પર જ્યારે ગોળીઓ વાગીને એ જ સમય પર વિન્સેન્ટ શીન ગાંધીજીની પાસે ત્યાં પ્રેઝન્ટ હતા. પાસે મતલબ કે હતા ત્યાં જ પણ થોડા દૂર ઉભેલા હતા. તો જે ટાઈમ પર એક્ઝેક્ટ ગોળી વાગીને તો વિન્સેન્ટ શીનના હાથમાં ડામ વાગ્યા, 3 ડામ વાગ્યા. આ વસ્તુ બતાવે છે કે ભલે વ્યક્તિ પરિચયમાં નથી છતાં પણ ગાંધીજી કદાચ તેમને ઓળખતા નહીં હોય પણ એ વ્યક્તિને, એ વિન્સેન્ટ શીનને ગાંધીજી પ્રત્યે કેટલી
ગાઢ લાગણીઓના હૃદયમાં હશે તે આ વાતની સાબિતી આપે છે. એ લાગણીઓના આધાર પર, એ લાગણીઓના બલ પર વૈશ્વિક ચેતના ગાંધીજીમાંથી સીધી ટ્રાન્સફર થઈ ભીમસેનસિંહના હાથમાં અને 3 ડામ લાગી ગયા. આવા તો કેટલા એક્ઝામ્પલ છે, પરંતુ કદાચ આપણું મગજ આ વાતને સ્વીકારે ન સ્વીકારે. કુદરતની સૂક્ષ્મ શક્તિઓ. અને હા, જે પ્રાર્થના સભાની મેં વાત કરીને કે સમૂહ પ્રાર્થનામાં ગાંધીજી વિશ્વાસ રાખતા, તો સમૂહ પ્રાર્થના જે છે ને તે પણ એક વૈશ્વિક ચેતનાને થોડાક અંશમાં આપણને પ્રાપ્ત થનારી વૈશ્વિક ચેતનાને હાયર અમાઉન્ટમાં કેવી રીતે આપણે ધારણ કરીને એના માટેની એક ટેકનિક છે સમૂહ પ્રાર્થના. જ્યારે કોઈ વ્યક્તિ એકલો પ્રાર્થના કરતો હોય તો એના મસ્તિષ્કમાં એના સહસ્ત્રાર ચક્રમાંથી થઈને એની બોડીમાં એન્ટ્રી કરતી વૈશ્વિક ચેતના કદાચ 5% હશે અથવા તો 10% હશે. પરંતુ જ્યારે સમૂહ પ્રાર્થના થતી હોય અને આખું સમૂહ એકદમ નિર્મળ અંતઃકરણ વાળા, એકદમ પૂજ્ય ભાવવાળા મહાનુભાવો બધા સાથે મળીને ભક્તિ કરતા હોય અને પ્રાર્થના કરતા હોય, ત્યારે વૈશ્વિક ચેતનાનું એ જ લેવલ અનેક ગણું, સેંકડો ગણું વધી જતું હોય છે. અને એવું નથી કે એ પર્ટિક્યુલર વ્યક્તિની ચેતના જ વ્યક્તિમાં આવશે. ના, આસપાસના દરેક વ્યક્તિની ચેતનાનો સમેશન થઈને, એનો સરવાળો થઈને વ્યક્તિની અંદર આવશે. એટલા માટે આપણા સંસ્કૃતિમાં સમૂહ પ્રાર્થનાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે, જેને ગાંધીજીએ આત્મસાત કરીને બતાવી હતી. આપણા મુખ્ય શાસ્ત્રોમાંથી એક શાસ્ત્ર આપણું આયુર્વિજ્ઞાન, આયુર્વેદ. બધાને બધી ખબર હોય, પણ આયુર્વેદમાં જે પ્રાણાયામ આવે છે તેનું રહસ્ય શું છે ને આ કદાચ કોઈને નહીં ખબર હોય. કેમ કે પ્રાણાયામનો સંબંધ માત્ર નસકોરા ચાલુ કરવા કે બંધ કરવા કે શ્વાસ રોકો, આના સાથે પ્રાણાયામ માત્ર સીમિત નથી. પ્રાણાયામમાં જે આપણે શ્વાસ ગ્રહણ કરીએ છીએ, જે શ્વાસ છોડીએ છીએ ને, તે શ્વાસનો કણ કણ વૈશ્વિક ચેતનાથી ભરપૂર છે. શરીરની જેટલી પણ નાડીઓ કામ કરતી હોય, જેટલા પણ ધબકાર હોય, અને એ નાડી કયા સમયે કામ કરે, કયા સમયે સ્ટોપ થાય, અને એના જે વર્કિંગ અને સ્ટોપિંગનું જે મિકેનિઝમ ચાલતું હોય, એ મિકેનિઝમની સાથે સાથે તે પ્રાણાયામનો શ્વાસ કેટલો અંદર જાય ને ક્યારે બહાર આવે ને, આનો આખો જે તાલબદ્ધ જે મેળાપ છે, આખી તાલબદ્ધ આ પ્રક્રિયા છે ને, તેમાં વૈશ્વિક ચેતના પોતાનું એકદમ વ્યાપક પોતાનું રૂપ આવીને મૂકીને જતી રહી છે. અને એ જ કારણ છે કે પ્રાણાયામ કરવાથી આપણે આજે અસાધ્ય જે રોગો કહેવાય, ગમે તેવા પ્રકારના દુર્ગમ રોગો, એના પર પણ આપણે કાબુ મેળવી શકીએ છીએ. સેમ વસ્તુ યોગાસનો ઉપર પણ લાગુ પડે. યોગાસન માત્ર હાથ કે પગ ઊંચા નીચા કરવા કે યાર બળ કરવું, દંડ બેઠક કરવી, વધારે પડતું મસલ્સને સ્ટ્રેચિંગ કરવું, એના પૂરતા સીમિત નથી. યોગાસનનો આપણો જે સિદ્ધાંત છે ને, તે અંગોને વાળવા પૂરતો સીમિત નથી, પરંતુ અંગો જે પ્રમાણે વળે છે, જે પ્રકારે ધરતીને ટચ થાય છે, જે પ્રકારે આકાશ તત્વ સાથે તાલમેલ, આપણે હાથ ઊંચા પણ કરતા હોઈએ છીએ, સાઈડમાં પણ દિશાઓને પણ આપણે ઇન્ડિકેટ કરતા હોઈએ છીએ ચાલુ યોગાસનો પર. તો આ બધું શું છે, જે દિશામાં જ્યાં આપણા હાથ કે પગ પ્રસરશે અને જે પ્રકારની આપણી મુદ્રાઓ આપણું શરીર બતાવશે ને, એ મુદ્રાઓ પ્રત્યે વૈશ્વિક ચેતનાના અમુક ઘટકો એવા હોય છે કે રાહ જોતા હોય છે કે ક્યારે વ્યક્તિ આ પ્રકારની મુદ્રા કરે ને, તો એ પ્રકારની જે મોસ્ટ સસેપ્ટેબલ ઉર્જા હશે ને, તે મુદ્રામાંથી ટ્રાન્સફર થઈને તેના શરીરમાં સંચાર કરશે અને વ્યક્તિ આખું એનર્જીથી ભરાઈ જશે. કુદરતની સૂક્ષ્મ શક્તિઓનું એક બહુ જ વિલક્ષણ એક્ઝામ્પલ છે સ્વપ્નનું. ઘણી વખત આપણને રાતમાં સ્વપ્ન આવે. આપણે સવારે ઉઠીએ ને તો આપણને ઘણી વખત ભૂલાઈ પણ ગયું હોય, અથવા તો યાદ હોય થોડું ઘણું, જે પણ કંઈ હોય, પરંતુ આપણને એટલું તો ખબર હોય કે યાર આજે સ્વપ્ન આવ્યું ને ખરાબ હતું કે સારું હતું, પણ ભલે શું હતું તે નહીં ખબર હતું, તે આપણને ખબર નથી, પણ એટલું તો હા કે યાર કંઈક સારું હતું, મને કંઈક સારું સપનું આવેલું, અથવા તો યાર કંઈક મને ખરાબ સપનું આવેલું. બસ આજે ખરાબ અને સારાની જે મગજમાં છાપ છૂટી ગઈ ને, તે બતાવે છે કે તમારામાં શક્તિ પોઝિટિવ રૂપમાં આવી ગઈ કે નેગેટિવ રૂપમાં આવી ગઈ. જો ખરાબ સ્વપ્ન હશે ને તો એ આખી ઉર્જા નેગેટિવ સેન્સમાં તમારામાં આવી ગઈ છે રાતમાં, અને જો પોઝિટિવ હશે ને, એ સપનું સારું હશે ને, તો એ ઉર્જા સકારાત્મક બનીને આવી હશે. અને આ જ કારણ છે કે જ્યારે આપણે ખરાબ સ્વપ્ન જોઈએ રાતમાં અને સવારે ઉઠીએ ને, તો કંઈ આપણને કામ કરવાનું મન જ ન થાય, અને આપણું આખું શરીર કંઈક એવું લાગે કે શક્તિહીન બની ગયેલું છે. અને એના જ બદલે જો આપણે રાતમાં કંઈક સારું સ્વપ્ન આવેલું હોય ને, તો આપણે અનુભવ થશે સવારમાં કે યાર મેં તો કંઈ રાતે કદાચ મેં કંઈક ખાધું પણ નહીં હતું, પણ સવારમાં ઉઠીને આજે મારામાં બહુ તાજગી છે, મારામાં બહુ સ્ફૂર્તિ છે.
આનું રીઝન શું કે રાતમાં સપનું કામ કરી ગયું અને વૈશ્વિક ચેતના પોતાનું કામ કરી ગઈ, જેની અસર આપણને આખો દિવસ પછીના નેક્સ્ટ દિવસ આપણને અનુભવાશે, થાકશું જ નહીં આપણે. તો આ શું હતું? મગજના જ્ઞાન તંતુઓ, અર્ધ જાગૃત મન, એવો એનો તાલમેલ થયો કે એ આખી વસ્તુ સ્વપ્નના રૂપમાં, સારા સ્વપ્નના રૂપમાં ઘટી ગઈ અને આપણા નેક્સ્ટ ડેના આખા રિક્વાયરમેન્ટની જે રિક્વાયર્ડ ઉર્જા હતી તેને આપણી ફૂલફિલ કરતી ગઈ આપણા બોડીની. આ જ છે સૂક્ષ્મ શક્તિઓમાં વૈશ્વિક ઉર્જાનું સ્થાન. ટૂંકું આયુષ્ય અને ઉચ્ચશૃંખલ જીવન, એક આ ટોપિક પણ લેખકે આમાં લખ્યો છે. ટૂંકું જીવન, લાંબુ જીવન, ઉતાર ચઢાવો જીવનના, આ દરેક વસ્તુ તાલમેલના મુખ્ય પાયા ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ વ્યક્તિ છે ને બહુ જ ઓછું ખાતો હશે, છતાં પણ એનામાં એટલી બધી ઉર્જા હશે ને કે એનો કોઈ પાર નહીં, અને એની ઉર્જાને એટલા બધા વ્યાપક બ્રોડ સેન્સમાં એ યુઝ કરશે ને કે આપણે થશે કે યાર આને આટલી ઉંમરમાં કેમ આટલું બધું કરી લીધું. અને ભારતની ભૂમિ તો આવા મહાપુરુષોથી છલોછલ ભરેલી છે. હજુ આપણે ગયા રવિવારે જ વાર્તાલાપ જોયો ને, મહર્ષિ વિનોબા ભાવે માત્ર નાનકડી ઉંમરમાં એને કેટલું બધું કરી લીધું. આનું કારણ શું હતું કે મેક્સિમમ અમાઉન્ટમાં વૈશ્વિક ચેતનાને એમને નાની ઉંમરમાં ધારણ કરી રાખી અને એનો સારો એક ચોક્કસ સ્પેસિફિક યોગ્ય ડિરેક્શનમાં એનો ઉપયોગ કર્યો. આ થઈ બધી વૈશ્વિક ચેતનાની સકારાત્મક વાતો. જેટલી કોઈ પણ પદાર્થમાં કે ઉર્જામાં સકારાત્મકતા હોય છે ને, એનો એક નેગેટિવ પાસું પણ હોય છે. તો વૈશ્વિક ચેતનાનું પણ એક નેગેટિવ પાસું છે, અને એ નેગેટિવ પાસું કદાચ આપણામાંના લગભગ દરેકને ખબર છે, પણ એક્ઝામ્પલ આપીશો તમે કહેશો કે હા યાર આ તો મને ખબર હતી. નેગેટિવ પાસું એ છે કે શક્તિનો ઉપયોગ તમે જેટલો સારા કામમાં કરી શકો ને એટલો જ ઉપયોગ તમે ખરાબ કામમાં પણ કરી શકો. મહાનુભાવ, મહાપુરુષ અને શેતાન એટલો જ ફરક હોય છે કે શક્તિનો ઉપયોગ કોઈએ સારામાં કર્યો તે મહાનુભાવ બની ગયા, અને કોઈ ખરાબ ડિરેક્શનમાં એપ્લાય કરીને તે શેતાન બની ગયા. જે આજે તંત્ર, મંત્ર, ટોટકા, આપણે જે કહીએ છીએ મેલી વિદ્યાઓ, આ બધું શું છે? આનું મૂળ ઓરિજિન આપણા વેદ જ છે, એમાં કોઈ ડાઉટ નથી. પરંતુ વેદમાં આ તંત્ર, મંત્ર, ટોટકાનો ઉપયોગ કોઈ વ્યક્તિને હીલ કરવા માટે, કોઈને ઉર્જાવાન બનાવવા માટે, કોઈને તંદુરસ્તી આપવા માટે એનું વિધાન કરવામાં આવેલું છે. પરંતુ તાંત્રિક લોકો જે હોય, મેલી વિદ્યાના ઉપાસકો, તે લોકો શું કરે? આ જ મંત્રોને એ લોકો કઠોર ઉપાસના કરીને સિદ્ધ કરે અને એકદમ ખરાબ કામમાં લગાડી દે. અને એ મેલી વિદ્યાના અસર એ લોકો કેટલા લોકોને નુકસાન પહોંચાડે, કેવા ખરાબ કાંડ કરે કે જે માનવતાના મૂલ્યોથી તદ્દન વિપરીત પ્રકારના હોય. બસ આ જ ફરક છે મહાનુભાવ અને શેતાનમાં. ઉર્જા ક્યારેય ખરાબ કે સારી નથી હોતી. ઉર્જાનો ઉપયોગ કરનાર વ્યક્તિ ખરાબ કે સારો હોઈ શકે છે. ડિપેન્ડ કરે છે તમારું માનસ. એટલા માટે જ કહ્યું કે વૈશ્વિક ચેતનાનો સાચો અને સારો ઉપયોગ લોકો કરી શકે ને, એટલા માટે જ આ જ્ઞાન બહુ ગુપ્ત રાખવામાં આવ્યું છે. અને આ જ્ઞાન એટલું ગુહ્યતમ છે ને કે કદાચ એવું કહી શકાય કે બધા શાસ્ત્રોના નિચોડ કહ્યા પછી છેલ્લે પાર્વતીજીને આ જ્ઞાન કહેવામાં આવેલું છે. મહાદેવજીએ પાર્વતીને કદાચ લાસ્ટમાં આ જ્ઞાન આપેલું છે. બીજી વાત, માત્ર પાર્વતીજીને જ આ જ્ઞાન આપ્યું છે. આવું કેમ છે? કેમ કે પાર્વતી પોતે શક્તિ સ્વરૂપા છે, અને જે ઉર્જા છે ને તે પણ શક્તિનું એક સ્વરૂપ છે. શક્તિ છે ને તે શક્તિની જનનીમાં જ ટકી શકે. કદાચ આ જ કારણ હશે કે મહાદેવજીએ પાર્વતીજીને જ આ જ્ઞાન આપ્યું. કાં કોઈ ઋષિ મુનિને ન આપ્યું, અથવા તો તેના ભક્તોને કેમ કહીને ન આપ્યું? એ આ રીઝન છે. દરેક પ્રકારના આવા જ્ઞાનનો જ્યારે તાત્વિક વિવેચન કરવામાં આવે ને તો એની માત્ર તત્વરૂપતા જ ન હોય, તેની એપ્લિકેશન્સ હોય. એપ્લિકેશન્સ પરથી તેની જે પણ સારી અસર થતી હોય તે હોય, અને એ અસરના કારણે જે કંઈ પણ આખા બ્રહ્માંડમાં ચેન્જ આવતો હોય કે આખું સંતુલન થતું હોય ને, તે પણ આખું સંતુલન આ જ તત્વને ડિપેન્ડ હોય. તત્વ નાનકડું હોય પણ આખું સર્જન જ્યારે આખું આકાર લેતું હોય ને, એનું મેનેજમેન્ટ થતું હોય ને, તેમાં આખું વિશ્વ ઇન્વોલ્વ હોય. અને વિશ્વના કોઈ પણ ખૂણે કંઈ પણ થાય ને તો એની અસર તો આખા વિશ્વને થવાની જ છે, ભલે ડાયરેક્ટ થાય કે ઇનડાયરેક્ટ થાય, બીકોઝ ઓફ વૈશ્વિક ચેતના. જે આપણી અંતઃસ્ત્રાવી બધી ગ્રંથિઓ છે, હોર્મોનલ ગ્લેન્ડ્સ જેને આપણે કહેતા હોઈએ છીએ સાયન્ટિફિક લેંગ્વેજમાં, પિનિયલ ગ્રંથિ છે, હાઇપોથેલેમસ છે, આ બધું શું કરે છે? આપણી ઉંમરના હિસાબમાં, આપણી ઉંમરના પ્રમાણમાં અમુક વર્ષોમાં એ ગ્રંથિ પોતપોતાનું કાર્ય એક્ટિવલી કે થોડી સુષુપ્ત થઈને કરતી હોય છે.
કોઈનામાં કોઈ ગ્રંથિનો સ્ત્રાવ છે તે હાયર થતો હોય, કોઈનામાં ઓછો થતો હોય. આ બધું શું છે? એક રેગ્યુલેશનનું આખું એક મેનેજમેન્ટ છે, જે આપણું બોડી આપણા જીન્સ દ્વારા બોડીને ખબર છે કે આટલી ઉંમર થઈ વ્યક્તિની એટલે મારે આ ગ્રંથિને એક્ટિવ કરવાની છે અને આ કામ કરવાનું છે. પરંતુ ઘણા વ્યક્તિઓમાં આપણે જોયું હશે કે ઘણા લોકો ઉંમરના પ્રમાણમાં કંઈક તેનામાં કંઈક ઉણપ હોય, શારીરિક ખોડખાપણ હોય અથવા તો કંઈક માનસિક ઉણપ હોય. આનું કારણ શું છે? કે એ વ્યક્તિની ગ્રંથિઓમાં યોગ્ય સમયે વૈશ્વિક ચેતના પહોંચી ન શકે. બાયોલોજીકલ ફંક્શન છે નો ડાઉટ, પણ એ બાયોલોજીકલ ફંક્શનને પણ જીવંત રાખતું એક સુપ્રીમ પાવર, એક સુપ્રીમ મેટર છે વૈશ્વિક ચેતના. બસ જેનામાં આ ચેતનાનો સદુપયોગ થયો હશે, જેનામાં આ ચેતના યોગ્ય સમયે આવી હશે ને, તેનું વ્યક્તિત્વ કંઈક અલગ ડિરેક્શનમાં નિખરશે. અને જેનામાં આ નહીં આવે ને, તે કુંઠિત રહી જશે. ચાહે તે તેનું આધ્યાત્મિક લેવલ હોય, શારીરિક લેવલ હોય, માનસિક લેવલ હોય કે પછી સોશિયલ લેવલ હોય, કોઈ પણ લેવલ હોય, આ જે મેટર અને આ ઉર્જા એક્ટ કરવાની જ છે. અને કદાચ એ જ વાતને કારણે આપણા સાયન્ટિસ્ટ લોકો આજે કાન પકડે છે, વિશ્વના તમામ સાયન્ટિસ્ટ કાન પકડે છે કે હા, વેદમાં જે સિદ્ધાંત કહેલો છે કે પદાર્થ એટલે કે દ્રવ્ય, મેટર અને ઉર્જા, એનર્જી, ક્યારેય પણ એનું સર્જન કે વિનાશ શક્ય નથી. એક ફોર્મમાંથી એનર્જીનું ટ્રાન્સફોર્મેશન બીજા ફોર્મમાં છે, પરંતુ ક્યારેય પણ તેનું ડિસ્ટ્રક્શન કે તેનો વિનાશ તો છે જ નહીં. આ જ કારણ છે કે મારામાંથી કદાચ આજે ચેતના ઓછી થશે ને, તો સામેવાળામાં જશે, અને સામેવાળાની કદાચ વધારે હશે ને મહાપુરુષની, તો મારામાં આવશે. પણ સંગ એવો હશે તો. અને એટલા માટે આપણે કહેવામાં આવે છે કે મહાપુરુષોના સંગમાં રહેવું જોઈએ. જે પણ વિદ્વાનો છે, જે પણ મહાપુરુષો છે, જે પણ સત્પુરુષો છે, સમાજ ઉપયોગી લોક કાર્ય કરવામાં જેનું ચિત્ત એકદમ નિર્મળ છે અને વિશ્વ કલ્યાણની ભાવના છે ને, એવા લોકોના વચ્ચે રહેશું તો આપણી પ્રતિભા એ રીતની નિખરશે અને આપણા મનુષ્ય જીવનની મેક્સિમમ સાર્થકતા આપણે બનાવી શકીશું અને આખા સમાજને પણ લાભ આપી શકીશું. પુસ્તક તો એક્ઝેક્ટલી 450 પાનાનું છે અને દરેક પ્રકરણ એટલું વિશાળ છે અને અંદર એટલો બધો વ્યાપ છે કે દરેક ટોપિકને કવર કરવા શક્ય નથી. છતાં પણ હું પ્રયત્ન કરું છું કે જે મુખ્ય વાત આવી જાય. એક છે પંચમહાભૂત આધારિત આપણી વાતો, જે એકદમ ક્લોઝલી કનેક્ટેડ છે આપણા ટોપિક સાથે. પંચમહાભૂતમાં આપણને ખબર છે કે પૃથ્વી, વાયુ, તેજ, આકાશ અને અગ્નિ, આ 5 તત્વો છે જેનાથી આપણું શરીર બનેલું છે. અને આ વાત આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ અને વેદમાં પણ કીધેલું છે કે જે કંઈ પણ નિર્માણ થયેલું છે, જે કંઈ પણ સર્જન થયેલું છે ને, તેમાં આ 5 તત્વોનો મુખ્ય રોલ છે. અને એટલા માટે આપણામાં અંતિમ સંસ્કારની વિધિ છે. આપણા સનાતન ધર્મમાં જે હિન્દુઓ છે તેનામાં અંતિમ સંસ્કારની વિધિ છે કે પંચમહાભૂતોનો બનેલો જે દેહ છે ને, તે પંચમહાભૂતની મતલબ કે માટીમાં પાછો ફરી જાય. હવે આ જ સેમ સિદ્ધાંતને આપણે મૃત્યુ વખતે એક્સેપ્ટ કરીએ છીએ, પણ જ્યારે આપણને કોઈ શું કહેવાય કે કોઈ મહાપુરુષ આપણને એવું કહેશે ને કે યાર તારું જલ તત્વ ડાઉન છે, તારું અગ્નિ તત્વ કંઈક ઇમ્બેલેન્સ છે, તો આપણે શું કહીશું? યાર બધી ફોગટની વાતો છે, એવું કંઈ ના હોય. મૃત્યુ સમય એક્સેપ્ટ કરીએ છીએ પણ વ્યવહારમાં એક્સેપ્ટ નથી કરતા. પણ એને પણ એક્સેપ્ટ કરવી જોઈએ, કેમ કે જે અગ્નિ આદિ પંચ જે તત્વ છે તેનું બેલેન્સ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો આ બેલેન્સ જેના શરીરમાં ખોરવાયેલું હશે ને, તેના શરીરની આખું બંધારણ એ પ્રકારનું બની જશે કે એ ચેતનાને ધારણ નહીં કરી શકે. અને ચેતનાને ધારણ કરી શકવાના અસામર્થ્યને કારણે એનામાં એટલી બધી વિકૃતિઓ ધીમે ધીમે આવશે ને કે વ્યક્તિ રોગનો શિકાર બની જશે. આપણામાંથી શીતોપચારની જે વિધિ આવે છે, કદાચ બહુ ઓછાએ સાંભળ્યું છે, પરંતુ આપણામાં જે પણ ધાર્મિક સંપ્રદાયો છે ને, તેનામાં કપાળમાં તિલક કરવાની વિધિ હોય છે, ચાંદલો કરવાની વિધિ હોય છે, ચોખા આદિથી નિત્ય ઘણામાં કોઈનામાં અમુક સંપ્રદાય એવા છે આપણા ભક્તિ માર્ગના કે જેમાં ચંદનનું તિલક કરવામાં આવે છે, કોઈનામાં કેસરનું તિલક કરવામાં આવે છે. આની પાસે પણ એક રીઝન છે કે જે વ્યક્તિઓ અથવા તો જે સંપ્રદાયમાં ચંદનનું તિલક હશે ને, તેમાં આપણે કહી શકીએ કે શીતોપચારની પદ્ધતિ વધારે તેમજ અનુકૂળ છે. અને કોઈનામાં કેસરનું કે કુમકુમનું તિલક અથવા તો ચાંદલો કરાતો હશે. મતલબ શું કે એ ઉષ્ણ પ્રકૃતિનું છે, મતલબ કે કંઈક ને કંઈક આ ધાર્મિકતા પાછળ અગ્નિ અને તેજ, આ 2 તત્વને બેલેન્સ રાખવાનો કંઈક આ કિમિયો છે. ભલે નામ આપણે ધર્મનું આપ્યું છે, પરંતુ આ મેઇન એનું ઇન્ટેન્શન્સ બેલેન્સ કરવું છે કે આપણા બોડીમાં શીતોપચારથી આપણા પંચ તત્વો એવી રીતે બેલેન્સ થાય ને કે આપણે એક્સટર્નલ બેલેન્સ કરવા માટે કદાચ પ્રાણાયામની જરૂર કદાચ ન પડે, અથવા પડે તો ઓછા પ્રમાણમાં પડે.
વ્યાયામ પણ કદાચ ઓછો જોઈએ, ખોરાક કદાચ ઓછો જોઈએ, પણ ધાર્મિકતા કદાચ એટલી મેક્સિમમ આપણા લાઈફમાં હશે ને તો એ વ્યક્તિ પોતાની આધ્યાત્મિકતા અને ધાર્મિકતાના બલ પર પણ પોતાની શારીરિક કેપેસિટીને મેક્સિમમ યુઝ કરી શકશે વિધાઉટ એની પ્રોટીન પાવડર. પછીનો ટોપિક છે દુનિયાના સ્તર ઉપર વૈશ્વિક ચેતના અને આધ્યાત્મિક સ્તર ઉપર વૈશ્વિક ચેતના. તો હવે આ ટોપિક તો એટલો વિશાળ છે કે કદાચ મારી સમજની પણ બહાર છે. હું પણ જેટલું સમજ્યો છું તે બહુ જ એકદમ જ ઓછું છે. જો તમારે વિસ્તૃત માહિતી આ ટોપિકની જોઈતી હોય ને તો ગૂગલ પર તમે સર્ચ કરી શકો છો, એક્ઝોટેરિક અને એસોટેરિક કોસ્મિક એનર્જી. તમને કદાચ આ વિષય પરના સાયન્ટિફિક આર્ટિકલ્સ પણ મળી જશે. અને સાયન્ટિફિક આર્ટિકલ્સ પ્લસ એના આખા સેમિનાર અને એના ઉપર આખી જાપાનીઝ અને તિબેટિયન પદ્ધતિઓની એ લોકોના વર્કશોપ પણ થયેલા છે. આપણને એવું લાગે કે યાર આ તો વસ્તુ આપણી છે, પણ હા, આપણી જ વસ્તુ છે. આપણે એની જતન ન કર્યું અને તિબેટવાળા અને જાપાનવાળા આપણી પદ્ધતિ ઉંચકીને લઈ ગયા અને તે લોકો મસ્ત શાંતિથી ઉપયોગ કરી રહ્યા છે આજે અને બેનિફિટ્સ પણ મળી રહ્યા છે. જે રેકી છે, ક્રિસ્ટલ હિલિંગ છે, આ બધી પદ્ધતિઓ જાપાનની નથી. આજે એવું કહેવામાં આવે છે કે આ બધી જાપાનીઝ અને તિબેટિયન બેલ. યાર શું તિબેટિયન બેલ? આ ભારતની છે. ભારતના મંદિરોમાં જાઓ, કેટલો મોટો ઘંટ અને શંખ હોય છે ત્યાં. આપણા જ ઇન્સ્ટ્રુમેન્ટ એ લોકોએ નકલ કરી છે. નામ શું આપણું? જાપાનીઝ રેકી પદ્ધતિ, તિબેટિયન બેલ પદ્ધતિ, પણ ઓરિજિનલ ભારત છે એનું. આપણી સંસ્કૃતિ તેનું મૂળ ઉદ્ગમ છે. કેટલી વાર છે? બીજી એક વાત છે વૈશ્વિક ચેતનાના બેલેન્સ માટેની આપણા ચક્રો. આપણા શરીરમાં પણ આપણે કહી શકીએ કે આપણું શરીર બે પ્રકારનું હોય છે. એક આપણું સ્થૂળ શરીર અને એક આપણું સૂક્ષ્મ શરીર. જે આપણને વ્યક્તિ બહારથી દેખાતો હોય છે ને, તે આપણને શું થાય કે યાર આ વ્યક્તિ આવો છે કે આવો નથી. આવો આપણને એનો ફેસ જોઈને અથવા તો એનું વ્યક્તિત્વ જોઈને એક આપણને અઝમ્પશન આપણું થઈ જાય એના વિશેનું. પરંતુ આપણે એનું જે આધ્યાત્મિક લેવલ છે અથવા તો એનું જે અંતર મન છે અથવા તો એના શરીરનો જે ઇન્ટરનલ પોર્શન છે, જેને આપણે તેનું આધ્યાત્મિક શરીર અથવા તો સૂક્ષ્મ શરીર કહીએ છીએ. તો સૂક્ષ્મ શરીર કંઈક આખું અલગ હશે કોઈ વ્યક્તિનું, અને આખું તેનું જે એપિરિયન્સ છે ને, આખું એનું સ્થૂળ શરીર, તે પણ કદાચ આખું અલગ હશે. જો આપણે તેના વધારે ક્લોઝ કનેક્ટેડમાં આવીને તો એનું કારણ છે કે દરેક વ્યક્તિ પોતાના જે સૂક્ષ્મ શરીરનો જે પ્રતિસાદ છે ને, તેને કદાચ પોતાના સ્થૂળ શરીરના પ્રપોર્શનમાં એક્સપ્રેસ ન પણ કરી શકતો હોય. એટલા માટે આપણે શું કહીએ કે યાર આ વ્યક્તિ તો બહુ સારો છે, પણ ના, એ વ્યક્તિ કરતાં પણ સારો કદાચ આ જગતમાં વ્યક્તિનો ઢગલો પડેલો છે. પણ ડિફરન્સ એ આવે છે કે એ વ્યક્તિ પોતાની ચેતનાને એટલી હદે એક્સપ્રેસ નથી કરી શકતા. કદાચ એ વ્યક્તિની પોતાની ખામી ન હોય, પણ એનો ઉછેર કંઈક એ પ્રકારનો હોય અથવા તો એટમોસ્ફિયર એ પ્રકારનું હોય, એવો કોઈ માહોલ ન મળ્યો હોય જેના કારણે એ વ્યક્તિની શક્તિઓ સપ્રેસ થઈને અંદર પડેલી હોય. બસ જરૂર છે માત્ર એક ચિંગારી આપવાની. એ વ્યક્તિ પોતાની મેક્સિમમ પોટેન્શિયલને તરત ખેલી નાખશે. માત્ર એક ચિંગારી પણ મળશે ને તો. એના માટે આપણામાં કીધેલું છે કે વૈશ્વિક ચેતનાને જાગૃત કરવા માટેના કિમિયા અજમાવો. અને આ કિમિયા અજમાવવાના તરીકાઓ બહુ બધા આમાં આપેલા છે આ પુસ્તકમાં. અને આ પુસ્તકની બહાર પણ મેં પહેલા જ સ્ટાર્ટિંગમાં મેં રેફરન્સ આપેલું, ડૉક્ટર જીતેન્દ્રભાઈ અઢિયાનું પુસ્તક પ્રેરણાનું ઝરણું. એ રેફરન્સ પણ જો આપણને સહારો મળી જાય ને તો આ બધા રેફરન્સ પણ આપણને એકદમ હાઈલી ક્લિયર થતા જાય. એ પુસ્તક પણ જરૂર વાંચવા જેવું છે અને આ પુસ્તક પણ ચોક્કસ લાઈફમાં વાંચવા જેવું છે. સૌને મારી એ વિનંતી છે, એક અરજ છે કે જ્યારે પણ જીવનમાં ટાઈમ મળે ને તો આ પુસ્તકને અને પ્રેરણાનું ઝરણું જીતેન્દ્રભાઈ અઢિયાનું પુસ્તક, આ બંને પુસ્તકને સાથે રાખીને કમ્પેરેટિવ સ્ટડી કરજો અને જેટલું પણ મેક્સિમમ ધારણ કરી શકીએ ને એટલું આપણે ધારણ કરવાનો પ્રયત્ન કરજો. કેમ કે આ પુસ્તક એવો છે કે કદાચ તે આપણા જીવનની દિશા પણ બદલી નાખે. કેમ કે લેખકના આમાં સ્વ અનુભવ સિદ્ધ એવા એક્ઝામ્પલ આમાં આપેલા છે કે જેણે ઘણાના જીવનને બદલેલા છે. એ તો જ્યારે આપણે રિવ્યૂ જોઈએ ને નેટ ઉપર આર્ટિકલ્સ વાંચીને રિવ્યૂ, ત્યારે આપણને ખ્યાલ આવે કે બાપરે, લોકોના કેવા લેવલ હતા અને એ લોકોએ માત્ર એક જ પુસ્તકને પચાવીને પોતાનું લેવલ માત્ર 1 વર્ષમાં કેટલું ડેવલપ કર્યું. પ્રકરણનું અને પુસ્તકનું સમાપન કરતા પહેલા હું એક જ વસ્તુ કહીશ કે આપણી જે સનાતન સભ્યતાનો જે સિદ્ધાંત છે
જે ડીમ ઘોષ જેને આપણે કહીએ છીએ કે અમૃતસ્ય પુત્રાહ વયમ, વેદનો એકદમ ઉદ્ઘોષ સાથે કરવામાં આવતો વિચાર છે કે અમૃતસ્ય પુત્રાહ વયમ, આપણે બધા અમૃતના પુત્રો છીએ. કદાચ એ અમૃતના પુત્રો છીએ ને એટલા માટે જ આજે આપણે અમૃત જેવા છીએ. અમૃત મતલબ કે પરમ તત્વ પરમાત્મા, એ પરમાત્માના આપણે સંતાન છીએ, આપણે અમૃતના એ પુત્ર છીએ. એ જ કારણ છે કે પરમાત્માની એ સર્વોપરી વૈશ્વિક ચેતનાને આપણે આપણા વ્યવહારમાં, આપણા સૂક્ષ્મ શરીરમાં, આપણા સ્થૂળ શરીરમાં આપણે ધારણ કરવા માટે આજે આપણે કેપેબલ છીએ. મતલબ કે આપણે એટલા સક્ષમ છીએ કે આપણે એ ચેતના ધારણ કરી શકીએ. ઇમ્પોસિબલ નથી. જો ઇમ્પોસિબલ હોત ને તો અમૃતસ્ય પુત્રાહ વયમનો સિદ્ધાંત ત્યારે ત્યાં ખોટો પડી જાત. પણ વેદ ક્યારેય પણ ખોટો નથી હોતો. વેદનું અનુસરણ કરવામાં આપણી કદાચ સમજણ ખોટી હોઈ શકે છે. તો આપણે બધા સાથે મળીને આપણે આપણા જે શારીરિક જે આપણું સ્તર છે તેનાથી આપણે ઉર્ધ્વગતિ કરીએ અને કંઈક સામાજિક લેવલ પર, કંઈક રાષ્ટ્રીય લેવલ પર, કંઈક વૈશ્વિક લેવલ પર આપણે આપણી આ ચેતનાને ખુલ્લી મૂકીએ અને સમાજના ઉપયોગી કાર્ય માટે આપણે તેને એપ્લાય કરીએ. બસ આ જ મારી ઈચ્છા છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. ઘણું સુંદર આશ્ચર્ય હતી, ઘણું સરસ ન્યાય આપ્યું પુસ્તકને. હવે આપણે પ્રશ્નોત્તરી માટે વિભાગ ખુલ્લો મૂકીએ. શ્રોતા તરફથી પ્રશ્નો કોઈ હોય આશ્રય માટે તો તમને મોસ્ટ વેલકમ. તમે ચેટ બોક્સમાં લખી શકો છો, કમેન્ટમાં તમે લખી શકો છો. આશ્રય ઘણા બધાએ ઘણું સરસ લખ્યું છે તમારા માટે. એક્સલન્ટ એક્સપેરિમેન્ટ, જેમ એક્સપેરિમેન્ટની વાત કરી કે તમે તમારા ભણતરના સમયે જે એક્સપેરિમેન્ટ કર્યો એના માટે ઘણાએ તમને એપ્રિશિએટ કર્યું છે. પ્રશાંતભાઈ પારેખે તમને ધન્યવાદ કહ્યું છે. એક્સલન્ટ, શક્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ, એ જ ઉર્જા. દીપકભાઈએ તમને ધન્યવાદ કહ્યા છે. સંધ્યાબેન ભટ્ટે તમને ધન્યવાદ કહ્યા છે. આશ્રય, મારો તમને એક સવાલ કે આ વૈશ્વિક ચેતના પર તમે જે વાતો કરી એવો તમારી લાઈફમાં કોઈ અનુભવ, એના એક્સપેરિમેન્ટને છોડતા એવી તમારો જ અનુભવ છે, પણ એના સિવાય કોઈ રોજની લાઈફમાં કોઈ સ્વ અનુભવ કરો કે જે તમે એનાથી જોડાયો હો અને તમે જો મારા પર્સનલ એક્સપિરિયન્સમાં હું કહું ને તો વૈશ્વિક ચેતના અનેક વાર મારા અનુભવમાં આવી ગઈ છે. એનું એક એક્ઝામ્પલ આપું ને, સૌથી જેમ મેં શરૂઆત મેં માતાના એક્ઝામ્પલ મેં કરેલું ને કે માતા પુત્ર, તો ઘણી વખત આવું જ થતું હોય છે. જ્યારે ઘણી વખત હું મમ્મીને કંઈક કહેવા માંગતો હોય ને તો મમ્મી સામેથી પ્રશ્ન મને પૂછી લે, અથવા હું જે વાત મમ્મીને કહેવા માંગતો હોય ને એ વાત મમ્મી મને સામેથી કંઈક એ વિષયમાં કંઈક વાત કરે તો હું તરત ચોંકી જાઉં, અરે આ વાત તો જે મમ્મી હમણાં હું પૂછવાનો હતો તો મમ્મી મને કેમ પૂછી લીધી. એક આ એક્ઝામ્પલ. અને બીજું એ કે ઘણી વખત આપણે આપણા સૌથી નજીકના કોઈ વ્યક્તિને આપણે ફોન કરવા માટે વિચારતા હોઈએ ને તો તરત જ એ વ્યક્તિનો સામેથી ફોન. મતલબ શું કે તમારો આત્મીય સંબંધ એટલો બધો દ્રઢ છે ને કે એ વ્યક્તિને તમારા તાર જોડાઈ ગયા અને વૈશ્વિક ચેતનાએ સીધો કોન્ટેક્ટ કર્યો અને તરત એ વ્યક્તિએ તમારો કોન્ટેક્ટ કર્યો. પહેલા વૈશ્વિક ચેતનાએ કોન્ટેક્ટ કર્યો અને પછી વ્યક્તિએ તમારો કોન્ટેક્ટ કર્યો. વિજ્ઞાન આ બધા જવાબો, વિજ્ઞાન આજે પણ આ બધું શોધવા મથે છે. હા, અને ઘણા વિષયો પર સંશોધન ઘણા બધા રિસર્ચ આર્ટિકલ્સ તમે જુઓ ને કે ઇન્ટરનેશનલ જર્નલ્સમાં અવેલેબલ છે જ ઓલરેડી. આ કોઈ નવી વાત નથી. પ્રશાંતભાઈનો એક સવાલ છે, ભારત સિવાય અન્ય કયા દેશોમાં આ વિચારોની સંમતિ મળી રહી છે? વૈશ્વિક ચેતનાની સંમતિ મળી રહી છે ભારત સિવાય? ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી દરેક ધર્મ દર્શનની જે તાત્વિક જે વિવેચન થયા છે અને જેટલા પણ એ તાત્વિક વિવેચન પરથી જે એપ્લિકેશન્સ આખા વર્લ્ડ વાઇડ જે સ્પ્રેડ થઈ છે ને તે દરેક દર્શનોમાં કે દરેક પ્રકારના વિચારધારાઓમાં આ વસ્તુ એ લોકોએ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એક્સેપ્ટ કરી જ છે. જેમ કે હું એવું કહું ને, મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું ને કે
જાપાનીઝ રેકી પદ્ધતિ અને તિબેટનની જે પેલી બેલ પદ્ધતિ છે અને ક્રિસ્ટલ હિલિંગની પદ્ધતિ, તો આનું ઓરિજિન તો ઇન્ડિયા જ છે. છતાં પણ આજે આપણે જાપાનમાં એ વસ્તુ બહુ જ ફેમસ છે. કેમ? એ લોકો આ વસ્તુને એક્સેપ્ટ કરે છે, એટલા માટે તો એ લોકોએ એક્સેપ્ટ કરીને આપણે એ વસ્તુને. અને અમેરિકાના સાયન્ટિસ્ટ જો આ વસ્તુ પર પ્રયોગ આજે કરતા હોય, મતલબ શું કે એ લોકોને ક્યાંક ને ક્યાંક તો વિશ્વાસ છે કે હા, અમે એક્સપેરિમેન્ટ કરીએ અને અમે સક્સેસ પણ જઈશું. બિલીફ છે તો જ લોકો આગળ ખર્ચો કરે છે ને એક્સપેરિમેન્ટ માટેનો. એ આ વાતનું મોટું એવિડન્સ છે. માધવીબેને પણ તમને ધન્યવાદ કહ્યા છે. નાઇસ સિલેક્શન ઓફ બુક એન્ડ પ્રેઝન્ટેશન. દીપકભાઈનો એક સવાલ છે તમારા માટે. વર્તમાન પરિસ્થિતિમાં વૈશ્વિક ચેતના આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે અથવા આપણે એનો કઈ રીતે લાભ લઈ શકીએ? સરસ. વર્તમાન સમયની જ્યારે વાત કરીએ ને, તો આજે તો વિશ્વમાં ઘણું બધું એવું થઈ રહ્યું છે કે જેનું આપણે સમાધાન કરવું બહુ જ અર્જન્ટ છે, કમ્પલસરી છે. મોસ્ટ ફેમસ એક્ઝામ્પલ કોરોના. આ વસ્તુ શું છે? ક્યાંક વૈશ્વિક ચેતનાની ક્યાંક ને ક્યાંક લોકોમાં આજે સકારાત્મકતાની જરૂર છે. સકારાત્મકતાનું જો લેવલ હશે, આયુર્વેદનો અને પ્રાણાયામનો જો સિદ્ધાંત જેને આત્મસાત કર્યો હશે ને, તેને કદાચ કોરોના નહીં થાય. આજે આપણે એવું કહીએ છીએ કે જે લોકો પ્રાણાયામ કરે છે, જે લોકોની ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે, એ લોકોને આજે કોરોના નહીં થાય. કેમ? ઇમ્યુનિટી ઇટસેલ્ફ ઇઝ ધ ફોર્મ ઓફ વૈશ્વિક ચેતના. ઇમ્યુનિટીને આપણે રોગપ્રતિકારક શક્તિના રૂપમાં ન જોઈને એને વૈશ્વિક ચેતનાના સ્વરૂપમાં જોઈએ તો આખો દૃષ્ટિકોણ બદલાઈ જશે અને સમસ્ત આગળના દ્વાર બધા ખુલી જશે. અનેક એક્ઝામ્પલ આવા તો મળી શકે. મિનેશભાઈ ગોહિલે તમને અભિનંદન આપ્યા છે અને ઘણા બધાને આ ટોપિક ઇન્ટરેસ્ટિંગ લાગ્યો છે. આશ્રય કોઈનો સવાલ આવે ત્યાં સુધી, અથવા તો આપણી પાસે સમય છે હજી એના સુધી, આ બુકમાં કદાચ 5 પ્રકરણો છે, બરાબર? તો એમાંનું કયું પ્રકરણ તમને સૌથી વધારે ગમ્યું અને જે તમને એવું લાગ્યું કે તમારે એના ઉપર આગળ જવું જોઈએ અથવા તો એ વસ્તુનો વધારે ઉપયોગ કરવો જોઈએ, એવું કોઈ પ્રકરણ ખરું કે જેમને વધારે સ્પર્શ્યું હોય? એમ તો 5 પ્રકરણ પોતાનું આગવું મહત્વ ધરાવે છે, પરંતુ 5 પ્રકરણમાં જે વસ્તુ કીધેલી છે ને, તેનો સાર પ્રથમ પ્રકરણમાં આપી દીધેલો છે. મતલબ કે રેસ્ટ ઓફ ધ ઓલ 4 પ્રકરણ આર ઇલાબોરેશન ઓફ ફર્સ્ટ પ્રકરણ. 4 પ્રકરણનો મુખ્ય સાર ફર્સ્ટ પ્રકરણ છે, અને ફર્સ્ટ પ્રકરણ જેને કદાચ આત્મસાત કરી લઈને તો બાકીના 4નો તો અંદાજ તો એમ જ આવી જાય કે અચ્છા આમાં આ જ વસ્તુ કહેવા માંગતા હશે તો લેખક. દરેક પ્રકરણ ખજાનો છે, એમ કહું તો પણ ચાલે કે દરેક પ્રકરણ છે ને એક વૈશ્વિક ચેતનાનો બગીચો છે, અને દરેક બગીચાની અંદર વૈશ્વિક ચેતનાના જેટલા પણ શેડ્સ છે ને એવા બધા પુષ્પ ગૂંથેલા છે. નીતાબેન રાઠોડનો એક સવાલ છે. પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું એના માટે અભિનંદન. અને એમણે એ જાણવું છે કે શું તમે પ્રેરણાનું ઝરણું પુસ્તક વાંચી એમાં સૂચવેલ બાબતોને અપનાવી છે? પ્રેરણાનું ઝરણું બાય જીતેન્દ્ર ઘડિયા. તો એમનું પૂછવું છે કે બાબતો તમે અપનાવી છે, લાઈક અર્જાગ્રત મન? પુસ્તક તો મેં વાંચ્યું પણ છે, અને મારા પોતાના માટે મેં અજમાવાની મેં પ્રયત્ન પણ મેં પૂરો કર્યો છે, પરંતુ ખરેખર હું એમાં સક્સેસફુલ એટલો બધો થયો નથી મારી કમીને કારણે. થોડા ઘણા અંશમાં થયો પણ છું. એ પુસ્તકમાં કહેલી 100% વાત સાચી છે, પરંતુ જ્યારે મેં મારા પર્સનલ પર મેં એપ્લાય કરી તો કદાચ હજી હું એ આખા પુસ્તકનો પચાવી નથી શક્યો. પણ ધીમે ધીમે હું પ્રયાસ કરું છું અને કરીશ પણ, કરતો રહીશ. આશય લેખક વિશે કઈ પરિચય આપો છો? લેખક પહેલા કોણ હતા, એમના વિશે એમણે કઈ બીજા પુસ્તકો લખ્યા છે, એમણે આ પુસ્તક
લેખકનું નામ છે એફ કર્નલ સીસી બક્ષી અને પ્રારંભિક જે પ્રસ્તાવના છે પુસ્તકની એના પરથી આપણને એટલો આઈડિયા આવે છે કે લેખક સૌરાષ્ટ્રના છે, મતલબ કે મોરબી બાજુ રહેલા છે અને ગુજરાતમાં એમનો વધારે હતો બધો આવન જાવન. પણ આ જે આખું પુસ્તક મેં જે તમારી સામે રજૂ કર્યું ને તે પુસ્તક તે ઇંગ્લિશ પુસ્તકનો અનુવાદ છે. લેખકે આ મૂળ પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે અને આ તેનો અનુવાદ છે. અને સૌથી વધારે પ્રતિસાદ આ પુસ્તકને અંગ્રેજી ભાષામાં મળ્યો છે, જેના કારણે પાછળથી આ પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત થયેલું છે. અને લેખક એવું કંઈ જણાવ્યું છે કે પોતે કર્નલ હોવા છતાં આ વૈશ્વિક ચેતનામાં એમનો ઇન્ટરેસ્ટ ક્યાંથી આવ્યો? હા, પ્રસ્તાવનામાં લેખકે બાબતની સ્પષ્ટતા કરે છે કે લેખકે પોતાના અંગત જીવનમાં ઘણા બધા પ્રકારના એવા અનુભવો કર્યા અને ઘણા બધા એવા મહંતોને પણ જોયા. જેમ કે મેં કેમ કીધું કે વિનોબા ભાવેજીને કોઈ જોવે અને તરત જ એનામાં આખો ઉદાહરણ સંચાર થઈ જાય, એ જ પ્રકારે લેખકની લાઈફમાં પણ એવા ઘણા મહાપુરુષો આવીને ગયા અને અંગત જીવનમાં પણ એને એટલા બધા અનુભવ થયા કે જેના કારણે લેખકને થયું કે આમાં કંઈક હજુ પણ વિશેષ હશે. એના કારણે લેખકે બાકીના અન્ય પુસ્તકો, આધારભૂત જે પુસ્તકો કહી શકાય, સ્વરોદય વિજ્ઞાનના કે વૈશ્વિક ચેતનાના જે ઓરિજિનલ પુસ્તકો છે તેને કલેક્ટ કરીને આખું સંકલન કરીને દરેક પુસ્તકમાંથી મહત્વની બાબતોને લઈને આખું આ સંકલન કરીને પુસ્તક તૈયાર કરેલું છે. ઘણું સરસ આશ્રય, તમે ઘણી સરસ અને ઘણી અલગ વાત કરી આજે વૈશ્વિક ચેતના પર. એના માટે લાઇબ્રેરી તરફથી હું આપનો ઘણો આભાર માનું છું અને લાઇબ્રેરીના તમામ સભ્યો તથા શ્રોતાઓનો હું લાઇબ્રેરી તરફથી આભાર માનું છું. અને આવતા વક્તવ્ય પૂરું, વાર્તાલાપ પૂરો થતા પહેલા એક વસ્તુ મારે કહેવી છે. આજે હું જે કંઈ પણ છું, મને જે કંઈ પણ મળેલું છે ને તે કદાચ આ લાઇબ્રેરી થકી જ મળેલું છે. ભલે હું કમિટીનો મેમ્બર બન્યો છું, માત્ર હજુ 1 વર્ષ પણ નથી થયું પૂરું, પરંતુ લાઇબ્રેરી છત્ર છાયામાં તો હું 10 વર્ષથી છું. અને કદાચ એ જ રીઝન છે કે આજે હું વાર્તાલાપ આપવા માટે અહીંયા બેસેલો છું. ભલે જેવો તેવો મારાથી અપાયો, પણ આજે હું બેસેલો છું અહીંયા લાઇબ્રેરીને કારણે અને આપ સૌ મેમ્બર્સના કારણે. ઘણું સરસ. લાઇબ્રેરીનું યોગદાન ઘણું સરસ અને સર્વ શ્રોતાગણોનો પણ હું ખૂબ આભાર માનું છું આટલું સરસ સાંભળવા માટે અને એપ્રિશિએશન માટે. સૌનો સર્વે ધન્યવાદ. આશા એક હજી સવાલ છે, આપણે કદાચ પતાવી દઈએ, આપણી પાસે 1 મિનિટ છે. પુસ્તકનું અંગ્રેજીમાં જે અંગ્રેજીમાં છે પુસ્તક, એ આપણા લાઇબ્રેરીમાં અવેલેબલ છે? કદાચ તમને ખ્યાલ હોય, તમે લેવા આવ્યા હોય. ના, ઇંગ્લિશનું મને ખ્યાલ નથી. પણ શ્રોતાઓ માટે એક જાણકારી કે જે પણ વાર્તાલાપ લાઇબ્રેરીમાં અપાય છે, યુવા વાર્તાલાપ કે મહિલા વાર્તાલાપ, બાળ વાર્તાલાપ, એના દરેક પુસ્તકો લાઇબ્રેરીમાં અવેલેબલ હોય છે. હા, આ પુસ્તકો લાઇબ્રેરીમાંથી તમે ગુજરાતી અનુવાદ અવેલેબલ છે, માત્ર ઇંગ્લિશની મને જાણકારી નથી. બાકી આ પુસ્તકો અવેલેબલ છે જ, ગુજરાતી અનુવાદ. તો આ સાથે અને તમારા સુંદર વક્તવ્ય સાથે આપણે આજનો પ્રોગ્રામ સમાપ્ત કરીશું. નમસ્કાર. નમસ્કાર.